તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના પર નિવેદન આપતા કહ્યું, કાયદો અને વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ ના હોય। આરોપીઓને કાયદો અને વ્યવસ્થાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થવી જોઈએ। ન્યાય અને કાયદો એવો હોવો જોઈએ જાતિ જ્ઞાતિ પ્રાંત ઉપર ઉઠીને સર્વને એક સમાન લાગુ પડે। મનમાં એવો ભેદ ન થાય કે આ સમાજનો છે, આ ધર્મનો છે, આ જ્ઞાતિનો છે, એની પ્રત્યે પક્ષપાત થઈ જશે અને ત્યારે જ દેશ મજબૂત બને। એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ। તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત કોલ્ડ વોર મામલે તેઓએ નિવેદન આપ્યું। બંને નેતાઓને હું વ્યક્તિગત સમજાવીશ। બંને સમાજના અગ્રણીઓ છે, બંને પોતાના સ્થાન પર સર્વોચ્ચ છે। હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓએ નિવેદન આપ્યું છે કે બંને સમાજના અગ્રણીઓ છે, બંને પોતાના સ્થાન પર સર્વોચ્ચ છે। આ સાથે દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું કે બંનેને હું સમજાવીશ તેવું નિવેદન આપ્યું છે। ચોક્કસ કહીશ, બંને અમારા સમાજના આગેવાનો છે, બંને સન્માનીય છે, પોતપોતાના સ્થાને સૌ સારું કામ કરી રહ્યા છે। ત્યારે સારા કામનો સરવાળો થાય અને સમાજ અને રાષ્ટ્ર માટે, રાજ્ય માટે સારું છે। આજે દિલ્હીમાં ભાજપના પદાધિકારીઓની બેઠક, બપોરે 2 વાગે ભાજપની મહત્વની બેઠક। ભાજપના કેન્દ્રીય કાર્યાલય વિસ્તારમાં બેઠકનું આયોજન કરાયું છે। તમામ રાજ્યોના ભાજપ અધ્યક્ષ પ્રભારી સામેલ થશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ તેમાં હાજર રહેશે। 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વની જાહેર થાય તેવી શક્યતા છે। ઓક્ટોબર મહિનામાં મંડળ અધ્યક્ષની નિયુક્તિ થશે। સંસ્કારી નગરી વડોદરાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। મનપાની સામાન્ય સભા મુલતવી બાબતે ભાજપના જ કોર્પોરેટરો નારાજ છે। 27 સભામાંથી 15 સભા કરી મુલતવી રખાતા ભાજપના 4 કોર્પોરેટરોએ મેયરને પત્ર લખી રજૂઆત કરી। સદસ્યનું મૃત્યુ થતા સભા મુલતવી રખાય છે। અત્યાર સુધી 50%થી વધુ સભા શોકદર્શક ઠરાવથી મુલતવી રખાઈ હોવાનો દાવો કરાયો। ત્યારે શોકદર્શક ઠરાવની પદ્ધતિમાં ફેરફારની માંગ કરાઈ। અમે મૃત્યુ પામીએ ત્યારે સભા મુલતવી ન રાખવી તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે, જેથી પ્રજાના પ્રશ્નો સભામાં રજૂ કરી શકાય અને નિકાલ આવે। જ્યારે વિપક્ષ નેતા અમીર રાવતે શાસકો વિપક્ષના અને પોતાના જ કોર્પોરેટરના પ્રશ્નોથી ભાગતા હોવાનો આક્ષેપ કર્યો। સાથે સાથે પરંપરા અને પ્રણાલી બદલવા માટે પણ તેઓએ માંગ કરી છે। 27 સભા મળી, એમાંથી 15 સભા જ્યારે મુલતવી રહી તો વડોદરા શહેરના વિકાસની દરખાસ્તો પણ એની સાથે મુલતવી રહી છે। ત્યારે અમને મનમાં એવું થયું કે અમે જોઈ રહ્યા છીએ કે વર્ષોથી આ પરંપરા છે તો એને બદલવી તો નથી, એ રજૂઆત પણ અમે ના કરી શક્યા। એટલે અમે અમારા પૂરતો એવો નિર્ણય લીધો છે કે જ્યારે પણ અમારું મૃત્યુ થાય ત્યારબાદ જે પણ કોઈ સભા હોય એને મુલતવી ના કરતા શહેરના વિકાસ માટે એને આગળ વધારજો। અમે નાગરિકોના હિત માટે જ આ વિચાર્યું છે। જ્યારે પૂર જેવી પરિસ્થિતિ આવી જાય, અત્યારે પણ વિસ્તારમાં પાણી ખૂબ ભરાયા હતા અને સભામાં રજૂઆતોના માધ્યમથી કામગીરી થતી હોય છે, એટલા માટે અમે આ નિર્ણય લીધો છે। કોઈ બી સભાસદનું મૃત્યુ થાય તો સભા મુલતવી કરવામાં વડોદરા શહેરમાં આવે છે, પણ જો શાસક પક્ષને ઇન્ટેન્શન સભા કરવાની હોય ને નાગરિકોની હકીકતમાં ચિંતા હોય તો એ સભા મુલતવી કરવાની જો કરતા બી હોય તો એના નેક્સ્ટ ડે પાછી એ સભા રાખી શકે। પણ એમાં લાંબી મુદતો પાડીને અમુક સભાઓ તો મહિના સુધી મુલતવી કરી દેવામાં આવે તો ડેફિનેટલી ક્યાંક શાસક પક્ષ ચર્ચાથી દૂર ભાગે છે। વડોદરામાં મનપા કમિશનર અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ભાજપ કોર્પોરેટર જયશ્રી સોલંકીના પતિ અશ્વિન સોલંકીની ઉગ્ર ચર્ચા। અશ્વિન સોલંકીએ મનપા કમિશનરની બદલીની ધમકી આપ્યાનો દાવો છે। અમે અહીંયા બેસી ધંધા કરીએ છીએ તેવી અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો। વ્હીકલ પુલ શાખાના કર્મચારીઓનું PF અને ESI આપવાની માંગણી મુદ્દે બોલાચાલી। અશ્વિન સોલંકી વારંવાર મોરચો લઈ આવતા મનપા કમિશનર રોષે ભરાયા।
સ્ટેન્ડિંગ ચેરમેનનું સમજાવટ કરી યોગ્ય રીતે રજૂઆત કરવા ટકોર. સામાજિક કાર્યકર અશ્વિનભાઈ એ અમારા કાઉન્સિલરના પતિ પણ છે, પાર્ટીના સભ્ય પણ છે. એમની જે કામ કરવાની પદ્ધતિ છે કે જ્યારે એસોસિએશનને રિપ્રેઝેન્ટ કરતા હોય ત્યારે એગ્રેસિવલી રજૂઆત કરતા હોય છે, પરંતુ એમાં ઘણી વખત વિવેક પણ ચૂકાઈ જતો હોય. એટલે અમે એમને સમજાવ્યા છે કે ભાઈ કોઈ પણ રજૂઆત હોય તમે શાંતિથી કરો, ભલે એગ્રેસિવલી કરો કે ભાઈ આ કરવું જ પડશે, પરંતુ એની ભાષા યોગ્ય હોય. સુરતમાં કામરેજમાં દીપડાની દહેશત. દીપડાનો એક વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. શિકારની શોધમાં દીપડો લટાર મારતો નજરે પડ્યો. દીપડા આટાફેરાથી સ્થાનિકોમાં ભય છે. ગીર પંથકમાંથી હિંસક પ્રાણીઓ હવે શહેરમાં લટાર મારતા થઈ ગયા છે. પાછલા ઘણા દિવસથી ગીર સોમનાથ પંથકમાં દીપડાના આટાફેરા વધતા લોકોમાં ફફડાટ વધી ગયો છે. સોમનાથ પ્રભાસ પાટણથી ત્રિવેણી સંગમ તરફ જવાના રસ્તા પર દીપડાએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ સાંસ્કૃતિક કેન્દ્ર પાસે દીપડાએ દેખા દેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં મેઘતાંડવ યથાવત. બીકાનેરમાં પૂરની સ્થિતિ તો બુંદી, જેસલમેર અને જોધપુરમાં પણ ભારે વરસાદના કારણે જળભરાવ. ધોલપુરમાં પાર્વતી ડેમ ઓવરફ્લો. सीकर, करौली, कोटा, टोंक में भारे वरसादथी जनजीवन बेहाल। तमिलनाडु में भारे वरसादना पगले कावेरी नदी में वध्यो पाणीनो प्रवाह। कर्नाटकना कबिनी और कृष्णराजा सागर डेममांथी छोड़ायुं पाणी। कावेरी नदी में पाणीनो धसमसतो प्रवाह वहेतो थयो। स्थानिकोने नदीना पटमां अवरजवर पर लगावाई रोक। राजस्थानना फागीमां मांदी डेमनो पाळो तूट्यो। डेमनुं पाणी गाममां फरी वळ्युं। गामना रસ્તાઓ पर डेमनुं पाणी फरी वळता स्थानिकोने भारे हालाकीनो करवो पड्यो सामनो। पाळो तूट्याने 20 कलाक थया होवा छतां प्रशासने सूद न लेता कामगीरी पर उठ्या सवाल। राजस्थानना बूंदी जिल्लामां वरसादने कारणे भजनेरी नदीमां पूरनी स्थिति। 5 दिवसथी अविरत वरसादना कारणे अनेक गामोनो संपर्क तूट्यो। ठेर ठेर पाणी भराता लोकोने भारे मुश्केली। राजस्थानना पालीमां सतत 2 दिवसथी मेघराजानी तोफानी बेटिंग। नदी नाळा छलकाया। सोजत विસ્તારમાં પાણીના વહેણમાં તણાઈ કાર। ગ્રામજનોએ દોરડાની મદદથી કારને બહાર કાઢી અને કારમાં સવાર લોકોનું કર્યું રેસ્ક્યુ। બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં પૂર। નદી પર બની રહેલો બ્રિજના પિલર નદીમાં ધરાશાયી। સતત ત્રીજી વખત ધરાશાયી થયો આ બ્રિજનો સ્લેબ। જેસલમેરના મોહનગઢ વિસ્તારમાં છેલ્લા 22 કલાકથી સતત વરસાદ। भाट बस्ती, भील बस्ती, रामपुरामां पूर जेवी स्थिति। प्रशासने विस्तारने खाली करायो। रामपुराना नीचाणवाळा विस्तारोमां भराया पाणी। राजस्थानना पोखरणमां आ वर्षे वरसादे छेल्ला 28 वर्षनो रेकोर्ड तोड्यो। सारा वरसादथी जळाशयो अने नदी नाळाओमां नवा नीर આવ્યા। सालमसागर तळाव भराता स्थानिको खुश। पोखरणमां महीनामां ज रेकोर्ड ब्रेक 19 इंच वरसाद नोंधायो। राजस्थानना सरहदी जिल्ला श्रीगंगानगरमां पड्यो मुसळधार वरसाद। शहेरना रस्ता थया पाणी पाणी। सतत वरसादथी वातावरणमां प्रसरी ठंडक। सारा वरसादथी खेडूतोना पाकने मळशे जीवतदान। आसामना शिवसागरमां दिचांग अने दियार नदीना पूरे वेर्यो विनाश। सैकड़ो हेक्टर जमीनमां पाक बरबाद। शाळाओ आरोग्य केन्द्रोमां पूરના पाणी यथावत। आसामना दिब्रुगढ़मां पूરના पाणीथी अनेक गाम तबाह। ग्रामजनो हजू पण पोतानुं घर छोड़ीने आश्रय स्थानो अथवा ऊंचा मैदानमां रहेवा माटे मजबूर। विस्तारमां हजू पण पाणी अने खोराक माटे हालाकी। बिहारना भागलपुरमां गंगा नदीनुं जळस्तर वध्युं। सुल्तानगंजमां नमामी गंगे घाट डूब्यो। नमामी गंगे घाटनी चारे बाजू पाणीनुं साम्राज्य। घाटथी मुख्य मार्ग सुधी गंगा नदीनुं पाणी फरी वळता श्रद्धाळुओने पड़ी हालाकी। राजस्थानना टोंक जिल्लामां भारे वरसादना पगले बिसलपुर डेममां पाणीनी आवक वधी। बिसलपुर डेमनी जळसपाटी વધતા ડેમના દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી। આસપાસના ભીલવાડા, અજમેર, ચિત્તોડગઢના ગામોમાં અપાયું એલર્ટ। કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં ફરી વધારો। મોરબી કોર્ટે ગુનો નોંધવા કર્યો હુકમ। પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી મુદ્દે કરાઈ હતી અરજી।
હાઈકોર્ટની ફટકાર બાદ એએમસી જાગી. અમદાવાદમાં ગેરકાયદે ખડકાયેલી 14 ટ્રાવેલ્સની ઓફિસ સીલ કરાઈ. બહારના રાજ્યોની ટ્રાવેલ્સ બસો રોડ પર પાર્ક કરતા કાર્યવાહી. ગેરકાયદેસર બનાવેલા ઓટલા પર પણ દૂર કરાયા. ગીર સોમનાથમાં આશા વર્કર બહેનોએ કર્યો હતો અનોખો વિરોધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડીની ભેટ મોકલી લઘુત્તમ વેતનની કરી માંગ. ભાવનગરમાં ફાયર કર્મચારીઓને રહેવા માટે બનતી બિલ્ડિંગમાં આવી ભ્રષ્ટાચારની ગંધ. બિલ્ડિંગની નબળી ગુણવત્તા મુદ્દે ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો. 3 કરોડ અને 34 લાખના ખર્ચે બનતી બિલ્ડિંગ તોડી પાડવા અપાયો આદેશ. ફરી નવું બનાવાશે બિલ્ડિંગ. એએમસીના કોન્ટ્રાક્ટર ટીડીઓ રાજેશ પટેલ આવ્યા વિવાદમાં. રાજેશ પટેલે અચાનક રાજીનામું આપી દેતા ઉઠ્યા અનેક સવાલ. ચાંદોડિયાની એક સાઇટ પર કન્સ્ટ્રક્શન માટે રજા ચિઠ્ઠી આપતા પદાધિકારીઓ સાથે થઈ હતી ઉગ્ર બોલાચાલી. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે 7મ 8મનું વેકેશન પડતા રત્ન કલાકારોની સ્થિતિ કફોડી. વેકેશનનો પગાર આપવા રત્ન કલાકારોએ કરી માંગ. નાયબ શ્રમ આયુક્તને લેખિતમાં કરી રજૂઆત. ધોરાજીમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ. ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર. યુરિયા ખાતરના પૂરતા જથ્થા માટે ખેડૂતોએ કરી માંગ.